સત દેવીદાસ અમર દેવીદાસ આપણે આજે મિત્રો પહોંચી ગયા છીએ મા અમરમાનું જન્મસ્થળ પવિત્ર પાવનકારી ભૂમિ એટલે શોભાવડલા અને માતાજીનું આ ધૂણાના દર્શન આપણે કરી અને પાવન થઈએ. જય મા અમરમાં. અહીંના આજના સેવક ભાઈઓ, આજે આહિર સમાજ જ્યાં મળી રહ્યો છે માના આ પાવનકારી ભૂમિના મા અમરધામ જ્યાં વિકાસ થવા જઈ રહ્યો છે, નિર્માણ થવા જઈ રહ્યું છે, તે નિમિત્તે જે સેવામાં જોડાયેલ ભાઈઓ અને માના ધૂણાના દર્શન. જય મા અમરમાં. રકત પિત્યાઓને સેવા કરી, જેને જગતે જ આકારો દીધો હોય તેને આશરો આપી અને માએ જેના આંસુડા લૂછેલ અને ગામે ગામ જોડી ફેરવી અને દુખિયાઓ અને ભૂખ્યાઓને અન્નનો ટુકડો પૂરો પાડેલ એવા મહા જોગમાયા માતાજી, એવા અન્નપૂર્ણામાનો અવતાર તરીકે જેની નામના તેમના સેવકશ્રીઓ તરફથી મળેલ છે, તેવા મા અમરમાનું ધામ એટલે શોભાવડલા આપ સૌ નિહાળી રહ્યા છો આ વિડીયા મારફતે. જય મા અમરમાં. રામદેવ પીર મહારાજના દર્શન. માનું થાપન. ડવ પરિવારના કુળદેવી મોમાઈમાં મા અમરમાનું દર્શન. અખંડ જ્યોત. સુંદર મજાનો પુષ્પોનો શણગાર માતાજીના થાપન પાસે. સંતોના દર્શન. સત્તાધાર જગ્યાના સંતો, મહંતો, દેવપુરુષો. સેવા આપતા એ વડીલશ્રીને પણ જય મા અમરમાં. મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો આ જે મકાન છે તે સમય જતા રામ રામ આ જ જગ્યા ઉપર એમ કહેવાય છે કે માતાજીનો જન્મ થયેલો અને સમય જતાં અહીં થોડો ફેરફાર થયેલ છે. મિત્રો, આપ જે દર્શન કરી રહ્યા છો તે આ માતાજીનું અસલ સ્થાનક જૂનું, કે જ્યાં માતાજીનો જન્મ થયેલો મોસાળ ચાવડા પરિવારમાં, તે આ ડવ પરિવારના દીકરીએ ડવ પરિવારને ઉજાળ કર્યું અને ઉજાળ્યું એવા મા અમરમાનું આ જન્મભૂમિ, અસલ જન્મભૂમિના દર્શન આપ કરી રહ્યા છો. જય મા અમરમાં. આ જૂનું સ્થાપન દર્શન માટે
સાચવી રાખેલ છે અને મકાન પણ દર્શન માટે જે તે સ્થિતિમાં રાખેલ છે, જેથી લોકો નિહાળી શકે અને માના દર્શન કરી શકે. અહીં પધારેલ ભક્તજનો આવી રહ્યા છે. આજે બહોળી સંખ્યામાં આપણે બધાએ લાભ લેવાનો છે. જય મા અમરમાં. પરિવારજનોએ ચર્ચા મૂકી કે આપણે માનું વેવિશાળ ગોઠવીએ. તો એમ કહેવાય છે મિત્રો કે માની અનિચ્છા હતી, કારણ કે મા તો એક સેવા કરવા માટે જ માએ આ સંસારમાં આ જન્મ લીધો હતો ને. એટલે પરિવારજનોએ ચર્ચા ચલાવી અને માતાજી બાજુના રૂમમાં કંઈ પણ બોલ્યા વગર બાજુના રૂમમાં ચાલી ગયા. ત્યારે એમ કહેવાય છે કે એના કાકા જોવા ગયા કે અમરબાઈને કહીએ કે બેટા કેમ તું આ ચર્ચા ચાલે છે, અને બાજુના રૂમમાં ગયા ત્યારે આ સ્વરૂપ તેને જોવા મળ્યું કાકાને. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં માનું આ સ્વરૂપ અને તેજ જોઈ અને કાકા પામી ગયા કે આ કોઈ મહાન જોગમાયાનો અવતાર છે. એટલે ત્યારથી ચર્ચાઓ સગપણની કરવાની એમ કહેવાય છે પરિવારે બંધ કરી અને બધું પામી ગયા કે આપણે ત્યાં દવ પરિવારની અંદર, આહિર પરિવારની અંદર એક મહાન જોગમાયા સ્વરૂપ મા અમરબાઈનો જન્મ આપણે આંગણે થયો છે અને સૌ પામી ગયા. અને ત્યારથી એમ કહેવાય છે સગાઈની વાતો ચર્ચાઓ આટોપી. એટલે કે મળતી માહિતી મુજબ જે જાણકાર સાધુ સંતો મહંતો છે તેમની પાસેથી આધારભૂત માહિતી પ્રાપ્ત થયેલ છે. તે અનુસાર કે જેઓ અમરમાં વિશે સત્ય ઇતિહાસ જેમની પાસે પડેલો છે તેમની પાસેથી આ સચોટ માહિતી મેળવ્યા મુજબ માતાજીની ઉંમર 7 વર્ષની હતી ત્યારે તેમણે સદગુરુ કંઠી ધારણ કરી અને સદગુરુ પ્રાપ્તિ કરેલ. 7 વર્ષની ઉંમરે. 11 વર્ષની ઉંમરે તેઓ પરબધામમાં અલખને આરાધવા અને રગત પીટિયાઓની સેવા કરવા અને ટુકડો માગવા માટે ગામે ગામ જોડી ફેરવવાનું જે પ્રસ્થાન કરેલ ત્યારે માત્ર માતાજીની ઉંમર 11 વર્ષની હતી. માતાજીનું સગપણ બાબતે ચર્ચા થયેલી પરિવાર સાથે, આજે આપણે અગાઉ વિડીયોમાં જોયું તે પ્રમાણે, તે માત્ર ચર્ચા થયેલી, સગપણ થયેલું નહોતું, ખાલી માગવું હતું. અને સગપણ પણ નથી થયેલું અને લગ્ન પણ નથી થયેલું. આવું એક મહાન પરમ વંદનીય એવા મહંતશ્રી પાસેથી આ માહિતી મેળવેલ છે અને તે અનુસાર હું આ માહિતી રજૂ કરું છું. સમસ્ત આહિર પરિવાર અને દવ પરિવારના સર્વેને જય મા અમરમાં. સત દેવીદાસ, અમર દેવીદાસ. સત દેવીદાસ, અમર દેવીદાસ. હું છું આપની લોકગાયિકા દિશાબેન આહિર અને આજે આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ શોભાવડલા એટલે કે માં અમરમાનું જન્મસ્થળ અને તેમને બિરદાવતા અમારે ભાનુભાઈ દવે લખેલી એક રચના હું તમારી સમક્ષ રજૂ કરું છું. હે માં ટુકડો માગવાને વિહારતા ઈ તો સતદેવી દાસ જપતા. હે ઈ તો સતદેવી દાસ જપતા. વિરાયા પાપિતા માં સોનબાઈ માત. વિરાયા પાપિતા માં સોનબાઈ માત. ઈ તો ડવ કુળને રે ઉજાડતા માં ટુકડો માગવાને વિહરતા. હે માં ટુકડો માગવાને વિહરતા. જય માં અમરમાં.